રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ઠંડીનો વધ્યો ચમકારો 13.6 ડિગ્રી સાથે વડોદરા શહેર રહ્યું સૌથી ઠંડુગાર તો પાટનગર ગાંધીનગરમાં નોંધાયું 17 ડિગ્રી તાપમાન। ઠંડીના પગલે રાજ્યમાં વહેલી સવારે જોવા મળી રહ્યું છે ધુમ્મસભર્યું વાતાવરણ। અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો। उत्तर भारतना पहाड़ी विस्तारों में हिमवर्षाने कारणे राज्य में आगामी दिवसों में વધશે ઠંડીનું જોર। મહત્તમ તાપમાન 22 ડિગ્રી નોંધાતા ઠંડીનો ચમકારો વધ્યો। સુરત, રાજકોટ અને વેરાવળમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું તો ડીસામાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાતા અનુભવાઈ રહી છે કડકડતી ઠંડી। તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠે આજે ત્રાટકશે ફેંગલ વાવાઝોડું। બંગાળની ખાડીમાં સક્રિય થયેલ વાવાઝોડાને કારણે દરિયામાં જોવા મળ્યો કરંટ। દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ। સ્કૂલો કોલેજોમાં જાહેર રજા, 13 જેટલી ફ્લાઇટ પણ રદ। વાવાઝોડાને પગલે કાંચીપુરમ, ચેંગલપટ, વિલ્લુપુરમ, કુડ્ડુલોર સહિતના વિસ્તારમાં જાહેર કરવામાં આવ્યું ઓરેન્જ એલર્ટ। હવામાન વિભાગના મતે 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। દરિયાકાંઠાના વિસ્તારના લોકોને ખસેડવામાં આવ્યા સલામત સ્થળે। માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી। સાવચેતીના ભાગરૂપે એનડીઆરએફની ટીમ કરાઈ તૈનાત। વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી। કોસ્ટલ આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો। ભારે પવનને કારણે દરિયામાં જોવા મળી રહ્યા છે 10 ફૂટ ઊંચા મોજા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાને 616 કરોડના વિકાસ કામોની ભેટ આપશે। રેલવે મંત્રી સાથે ગતિશક્તિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રહેશે ઉપસ્થિત। બપોરે વડોદરા મહાનગરપાલિકાના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સરકારી યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય। જમીન સંપાદિત થઈ હોય તેવા ખેડૂતો પ્રમાણપત્ર મેળવવા કલેક્ટર સમક્ષ કરી શકશે અરજી। ઠરાવ પ્રસિદ્ધ થયાના 1 વર્ષમાં કરવાની રહેશે અરજી। પ્રમાણપત્ર મળ્યાના 3 વર્ષમાં ખેડૂતોને જમીન ખરીદી કરી લેવાની રહેશે। સાંસદ તરીકે ચૂંટાયા બાદ પ્રિયંકા ગાંધી આજે પ્રથમવાર જશે વાયનાડ। પ્રિયંકા ગાંધીની સાથે રાહુલ ગાંધી પણ વાયનાડની મુલાકાત લેશે। રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાયનાડમાં જનસભાને સંબોધી જનતાનો આભાર માનશે। વાયનાડમાં મોટી જીત મેળવીને પ્રિયંકા ગાંધીએ સંસદમાં લીધી છે એન્ટ્રી। પરિણામના 7 દિવસ બાદ પણ મહારાષ્ટ્રમાં હજી સુધી મુખ્યમંત્રીના નામ પર નથી મરાઈ શકી મહોર। એકનાથ શિંદેની સતારા મુલાકાતની ભાજપના નેતાઓ ચિંતામાં। આવતીકાલે મહાયુતિની યોજાશે બેઠક। 5 ડિસેમ્બરે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી લઈ શકે છે શપથ। આર્થિક મોરચે ભારતના વિકાસની ઝડપ પર લાગી બ્રેક। નાણાકીય વર્ષ 2025ના જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ઘટીને 5.4%, છૂટક ખાધ ફુગાવામાં વધારો અને કોર્પોરેટ પરિણામોમાં ઘટાડાને કારણે જીડીપી અપેક્ષા મુજબ ન રહ્યો। અગાઉ રિઝર્વ બેન્કે વિકાસ દર ઘટશે તેવું કર્યું હતું અનુમાન। મેન્યુફેક્ચરિંગ અને માઇનિંગ સેક્ટરમાં ખરાબ પ્રદર્શન અને નબળી માંગને કારણે વિકાસ દરમાં નોંધાયો ઘટાડો। વિકાસ દર ઘટતા હવે વ્યાજ દર ઘટાડવા માટે આરબીઆઈ પર વધશે દબાણ। 1 વર્ષ અગાઉ આર્થિક વિકાસ દર 8.1% નોંધાયો હતો। 8 ચાવીરૂપ ઇન્ફ્રા સેક્ટરનો ગ્રોથ ઓક્ટોબરમાં ઘટ્યો। પાટણમાં બાળ તસ્કરીના કેસમાં થયો મોટો ખુલાસો। બનાસકાંઠાના થરાની સંસ્કાર હોસ્પિટલમાં કામ કરતા રૂપસિંહ ઠાકોરે શિલ્પા ઠાકોરને આપ્યું હતું બાળક। બાદમાં બાળકને સુરેશ ઠાકોરે નીરવ મોદીને દત્તક આપવાના નામે વેચી દીધું। બાળકને પાલનપુરના શિશુગૃહમાં મોકલવામાં આવ્યું। પાટણના ચકચારી બાળ તસ્કરીના કેસની આરોપી શિલ્પા ઠાકોરને કોર્ટે આપ્યા 4 દિવસના રિમાન્ડ। શિલ્પાએ જ બોગસ તબીબ સુરેશ ઠાકોરને આપ્યું હતું બાળક। આરોપી મહિલાએ અન્ય કોઈ બાળકોને વેચ્યા છે કે કેમ તે અંગે રિમાન્ડ દરમિયાન થઈ શકે છે ખુલાસો। સીઆઈડી ક્રાઇમે મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ગાડીઓ કરી જપ્ત। બેંકના તમામ નાણાકીય વ્યવહારોની સીઆઈડી કરશે તપાસ। સેન્ટ્રલ જીએસટી સાથે સીઆઈડી સંપર્કમાં। હજુ સુધી ભોગ બનેલા લોકો સામે આવ્યા નથી તેવી સીઆઈડી ક્રાઇમના અધિકારીઓએ કરી વાત। બીઝેડ પોન્ઝી સ્કીમની તપાસને લઈ અને સીઆઈડી ક્રાઇમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રિશિત મહેતાની કરી પૂછપરછ। સીએ પાસે બીઝેડ ગ્રુપના 2.5 થી 3,000 કરોડ રૂપિયાની માહિતી। કૌભાંડી ભૂપેન્દ્રસિંહે રિશિત મહેતાને 5 કરોડની કિંમતનો બંગલો તેમજ 1 કરોડની કિંમતની કાર ભેટમાં આપી હોવાનો સૂત્રોનો દાવો। બીઝેડ ગ્રુપનો રેલો પહોંચ્યો ખેડાના કપડવંજ સુધી। મૈત્રી ફાઉન્ડેશન સાથે બીઝેડ ગ્રુપના તાર જોડાયેલા હોવાનો ખુલાસો। આ ટ્રસ્ટ સાથે મહેમદાબાદના ભાજપના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અને રાજ્યના પુરવઠા મંત્રી ભીખુસિંહના પુત્ર કિરણસિંહ પરમાર પણ સંકળાયેલા હોવાનું બહાર આવ્યું।
ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં અરવલ્લી જિલ્લાના કલેક્ટરને અપાયું આવેદનપત્ર. મોડાસામાં ઠાકોર ક્ષત્રિય સમાજે આપ્યું આવેદન. સમાજ માટે ભૂપેન્દ્રસિંહે સેવાના કાર્યો કર્યા હોવાની કરી રજૂઆત. રાજકીય કિન્નાખોરી રાખી દરોડા પાડવામાં આવ્યા હોવાનો લગાવ્યો આરોપ. અમદાવાદના ચકચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડ કેસમાં આરોપી ચિરાગ રાજપૂતના ઘરે ક્રાઇમ બ્રાન્ચે કરી તપાસ. આરોપી રિમાન્ડ પર હોવાથી તેને સાથે રાખી ઘરમાં પોલીસે કરી તપાસ. નાણાકીય વ્યવહારો અને ડોક્ટરોની સંડોવણી સહિતના મુદ્દે ચાલી રહી છે તપાસ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા હત્યાકાંડને લઈને ક્રાઇમ બ્રાન્ચે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અધિકારીઓની કરી પૂછપરછ. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અધિકારીઓની ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સાથે સાંઠગાંઠનો આરોપ. ખ્યાતિ હોસ્પિટલે સરકારી યોજનામાં 1.5 વર્ષમાં સરકારના 11 કરોડ રૂપિયા લૂંટ્યા. ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને આરોગ્ય વિભાગના ડોક્ટર સામે કાર્યવાહીની લટકતી તલવાર. ડોક્ટર્સની શંકાસ્પદ ભૂમિકાને લઈને થઈ શકે છે પૂછપરછ. બેદરકારી સાબિત થશે તો કરવામાં આવશે ધરપકડ. દ્વારકાના ઓખામાં કોસ્ટગાર્ડની જાસૂસી કરતા યુવકની કરાઈ ધરપકડ. દિપેશ ગોહિલ પાકિસ્તાનની જાસૂસી એજન્સીને માહિતી આપતો હોવાનો આરોપ. પાકિસ્તાની એજન્સીના સંપર્કમાં હતો જાસૂસ દિપેશ ગોહિલ. બાંગ્લાદેશી શખ્સ ઝડપાયો. સુરતના અડાજણમાં બોગસ આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવી ઘૂસણખોરી કર્યાનો થયો ખુલાસો. 7 વર્ષ પહેલા એજન્ટ મારફતે ભારતમાં ઘૂસ્યો હોવાનું આવ્યું સામે. પશ્ચિમ બંગાળ અને ત્યારબાદ કોલકાતામાંથી ટ્રેનમાં સુરત આવ્યો હતો. રાજકોટના ભાજપના પૂર્વ સાંસદ મોહન કુંડારિયાના જમાઈના ઘરે મોરબીમાં ઇન્કમટેક્સની ટીમ કરી રહી છે તપાસ. ઘર, ફેક્ટરી સહિતના સ્થળોએ સવારથી ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન. તીર્થક પેપર મિલના સંચાલકોના ત્યાં ચાલી રહી છે કાર્યવાહી. રાજકોટના જયંતિ સરધારા અને પીઆઈ પાદરિયા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ કર્યો મોટો દાવો. જયંતિ સરધારાને સરદારધામ અને ખોડલધામ વચ્ચે વિવાદ ઊભો કરવા આપવામાં આવી છે સોપારી. બંને સંસ્થાને બદનામ કરવા જયંતિભાઈને સોપારી અપાઈ હોવાનો બાંભણિયાનો આરોપ. ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાનો મોટો આરોપ. સરદારધામના ગગજી સુતરિયાને ખોડલધામના નરેશ પટેલને બદનામ કરવા ઘડાયું હતું કાવતરું. એક ફાર્મ હાઉસમાં ઘડાયું હતું કાવતરું, જે અંગે પોતે ટૂંક સમયમાં ખુલાસો કરશે તેવી બાંભણિયાએ કરી વાત. 2 સરકારી અધિકારી લાંચ લેતા ઝડપાયા. બનાસકાંઠાના પાલનપુરમાં DILR વિભાગના સર્વેયર ભાવેશ પાતાણી અને રામા ચૌધરીએ માગી હતી 1 લાખની લાંચ. બંને અધિકારીને એસીબીએ લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા. મોબાઈલ લૂંટવાના પ્રયાસમાં યુવકની હત્યા કરાઈ. સુરતમાં કન્યાસી ગામમાં બાઇક પર આવેલા 3 શખ્સોએ મોબાઈલ લૂંટવાનો કર્યો પ્રયાસ. યુવકે પ્રતિકાર કરતા છરીના ઘા ઝીકી કરી હત્યા. પોલીસે આરોપીને પકડવા ચક્રો કર્યા ગતિમાન. એક શિક્ષકે 13 વર્ષીય વિદ્યાર્થિનીની છેડતી કરી. છોટાઉદેપુરમાં વર્ગખંડમાં જ લંપટ શિક્ષક સંજય પારેખે કિશોરી સાથે કર્યા અડપલા. પીડિતાના પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ. 51 વર્ષીય શિક્ષક થયો ફરાર. અમરેલીમાં મોટી કુકાવાવ ગામે ગેંગરેપની ફરિયાદ બાદ દેહ વ્યાપારનો પર્દાફાશ થતા વડિયા પોલીસ મથકે બીજી ફરિયાદ. દીપક અને દયાબેન રાઠોડ નામના શખ્સ પર ગરીબ વર્ગની દીકરીઓને દેહ વ્યાપારમાં ધકેલવાનો આરોપ. મહિલાની ધરપકડ. દુષ્કર્મના ગુનામાં 4 આરોપીઓની કરાઈ છે અટક. દુષ્કર્મ કેસમાં આસારામના પુત્ર નારાયણ સાંઈને ઝટકો. હાઈકોર્ટે ફગાવી જામીન અરજી. અપીલની સુનાવણી ના ચાલે તો ફરી જામીન અરજી કરવા કોર્ટે આપી છૂટ. નારાયણ સાંઈ હાલ સુરતની જેલમાં. રાજપીપળાની બોગસ નર્સિંગ કોલેજ મા કામલ ફાઉન્ડેશન સંસ્થાના સંચાલક સામે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ. પોલીસે સંચાલક ડોક્ટર અનિલ કેસરની કરી અટકાયત. ધારાસભ્ય ચૈતર વસાવા 21મી નવેમ્બરે રાજપીપળા કલેક્ટર કચેરી આગળ વિદ્યાર્થીઓ સાથે ઉતર્યા હતા ધરણા પર. વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના. મહીસામાં એક વૃદ્ધ દંપતી બન્યા ડિજિટલ એરેસ્ટનો શિકાર. કુરિયરમાં 400 ગ્રામ MD ડ્રગ્સના કેસમાં ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવાની આપી ધમકી. દંપતીના અમેરિકા સ્થિત દીકરાને ફસાવવાની ધમકી આપીને પડાવી લીધા ₹61 લાખ. સુરતના પાંડેસરામાં મંજૂરી વગર જનસેવા હોસ્પિટલ શરૂ કરવાના કેસમાં 3 બોગસ તબીબ ફોટોકોપી સાથેના પુરાવા સાથે રહ્યા હાજર. અસલી પ્રમાણપત્રના સ્થાને તેની ફોટોકોપી લઈ આરોગ્ય વિભાગની કચેરીએ પહોંચ્યા. આગામી સપ્તાહે ફરી ઓરિજિનલ પુરાવા સાથે હાજર રહેવા અપાઈ સૂચના. ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાયા પછી રિજેક્ટ થવાના કિસ્સાને લઈ અને કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોનો કર્યો બચાવ. મગફળી રિજેક્ટ કરવા પાત્ર હોય તો ખરીદી વખતે જ નકારી દેવી જોઈએ, જેથી ખેડૂતો પરેશાન ન થાય અને મજૂરીનો ખર્ચ બચે.
ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ રાજુલા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના કેન્દ્રની કરી મુલાકાત. ખેડૂતોને મગફળીનો ટેકાનો ભાવ 1356 રૂપિયા મળ્યો. રજીસ્ટ્રેશન થયેલા 2500 ખેડૂતોમાંથી 50ને બોલાવાયા. 321 ખેડૂતોને મેસેજ કરાતા 225 ખેડૂતો મગફળી લાવ્યા. ટેકાના ભાવે 20,100 ગુણી મગફળીની કરાઈ ખરીદી. મહીસાગર જિલ્લાની લીંબડિયા એપીએમસીમાં સોયાબીનના 180 કટ્ટા બારોબાર મંગાવવામાં આવ્યા હોવાનો ખેડૂતોનો આરોપ. એપીએમસીના ડિરેક્ટર અગાઉ પણ આવા કટ્ટા લાવ્યા હોવાનો ખેડૂતોનો આરોપ. સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ. યાર્ડના ચેરમેન ભુલાભાઈ પટેલે આરોપ ફગાવ્યા. નિયમ અનુસાર વીજળી ન મળતા સાંતલપુરના ખેડૂતો ત્રસ્ત. વંથલી પીજીવીસીએલના અધિકારીને આપ્યું આવેદનપત્ર. 7 દિવસની અંદર નિયમ મુજબ પાવર નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી. શિયાળુ વાવેતરના સમયે પૂરતા પ્રમાણમાં વીજળીની જરૂરિયાત હોવાની ખેડૂતોએ કરી વાત. ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં દબાણકારોએ સ્વેચ્છાએ દબાણો હટાવવાની કરી શરૂઆત. બોરવાવ ગામની 150 હેક્ટર જમીન ઉપર કરાયું હતું દબાણ. 3 રિસોર્ટ, 10 ગોડાઉન અને ઢોરના તબેલા ખડકી દેવાયા હતા. કલેક્ટરની સૂચના બાદ દબાણકારોએ સ્વેચ્છાએ દબાણો હટાવ્યા. અંબાજી પોલીસ સ્ટેશન પાસે પડ્યો ભૂવો. પોલીસ સ્ટેશનથી રીંછડી જવાના માર્ગ પર ભૂવો પડવાના કારણે વાહન ચાલકોને હાલાકી. સમારકામ કરવા સ્થાનિકોની માંગ. મોબાઈલ સ્નેચિંગ કરતા 2 શખ્સ ઝડપાયા સુરતમાં. આરોપીઓની પાસેથી 10 મોબાઈલ અને મોપેડ પોલીસે કરી જપ્ત. પોલીસે આરોપી મુસ્તાકિન સૈયદ અને બિલાલ ખિલજીની કરી ધરપકડ. આરોપી મુસ્તાકિન સૈયદ અગાઉ 2 વખત પાસા હેઠળ ભોગવી ચૂક્યો છે સજા. સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશને સર્વશ્રેષ્ઠ પોલીસ મથકનો એવોર્ડ એનાયત. સમગ્ર દેશમાં મળ્યું પ્રથમ સ્થાન. સર્વેમાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની કામગીરીને સૌથી વધુ માર્ક્સ મળ્યા. જીએએસ કેડરના 37 અધિકારીઓની સરકારે કરી બદલી. સામાન્ય વહીવટ વિભાગે કર્યો બદલીનો આદેશ. 5 મહિના બાદ સરકારે ફરી એકવાર જીએએસ કેડરના અધિકારીઓની બદલી અને નિયુક્તિનો કર્યો હુકમ. શક્તિ કોરિડોર ફેઝ 1ની કામગીરીનો પ્રારંભ કરાયો અંબાજીમાં. અંબિકા વિશ્રામ ગૃહ તોડવાની કામગીરીનો પ્રારંભ. અંબાજી તલાટીની ઓફિસ અને આઈબીની ઓફિસ પણ કરવામાં આવી ખાલી. માર્ગ અને મકાન વિભાગની ઓફિસ અને સ્ટાફ ક્વાર્ટર તોડવાની કામગીરી પણ કરાઈ શરૂ. પ્રવાસન, કલા, સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યનો અદ્ભુત સમન્વય છે કચ્છનો રણોત્સવ. આ વર્ષે 3 સ્ટાર સુવિધાઓ સાથે 400 ટેન્ટ ઊભા કરાયા. રણોત્સવમાં સ્થાનિક કારીગરોને તેમની કળા, કૌશલ્યને વૈશ્વિક પ્લેટફોર્મ સુધી પહોંચાડવાની મળે છે તક. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સમાં 0.96%ની તેજી. સત્રના અંતમાં 759 અંકના ઉછાળા સાથે 79,802.79ના સ્તરે થયો બંધ. બીએસસી મિડ કેપમાં 0.31% અને સ્મોલ કેપમાં 0.76%ની મજબૂતી સાથેનો વેપાર. એનએસસી પર નિફ્ટીમાં પણ તેજીની ચાલ. ટ્રેન્ડિંગ સેશનમાં અંતમાં 216 પોઈન્ટમાં 95 અંકની મજબૂતીની સાથે 24,131.10ના સ્તરે બંધ થયો નિફ્ટી. ભારતીય એરટેલ, સન ફાર્મા, સિપ્લા રહ્યા નિફ્ટીમાં ટોપ ગેનર. પાવર ગ્રીડ, શ્રીરામ ફાઇનાન્સ અને હીરો મોટોકોર્પ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ. અમેરિકન ડોલરની સામે રૂપિયામાં નબળાઈ. કારોબારી સત્રના અંતમાં રૂપિયામાં 2 પૈસાનો ઘટાડો. પ્રતિ ડોલર 84.49ના સ્તરે બંધ થયો રૂપિયો. ઇન્ટ્રાડેમાં 84.50ના નીચલા સ્તરે પહોંચ્યો હતો રૂપિયો. પ્રધાનમંત્રી મોદી 3 દિવસીય ઓડિશાની યાત્રાએ. ભુવનેશ્વરમાં યોજ્યો રોડ શો અને કાર્યકર્તાઓને કર્યા સંબોધિત. કાર્યકર્તાઓ જ છે ભાજપનું સામર્થ્ય. વિધાનસભાની ચૂંટણી અને પેટા ચૂંટણીમાં જીતનો શ્રેય આપ્યો કાર્યકર્તાઓને. પ્રધાનમંત્રી મોદીએ ઓડિશાથી વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર. સત્તાના લોભી લોકો જનતાને દોરી રહ્યા છે ગેરમાર્ગે અને ફેલાવી રહ્યા છે જુઠ્ઠાણું. સંવિધાનની ભાવનાને પણ પહોંચાડી રહ્યા છે ઠેસ. આતંકવાદના વિરોધમાં મોટી કાર્યવાહી. જમ્મુ કાશ્મીરમાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ 2 સરકારી કર્મચારીઓને કર્યા સસ્પેન્ડ. બંને પર આતંકીઓ સાથે સંબંધ હોવાનો આરોપ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષાને લઈને વ્યક્ત કરી ચિંતા. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીને જીતીને આવેલા ટ્રમ્પે સફળતાપૂર્વક પાસ કરી એક મોટી પરીક્ષા. પરંતુ હજી પણ તેઓ સુરક્ષિત ન હોવાની પુતિને કઝાકિસ્તાનમાં કરી વાત. સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી બન્યા સુપરસ્ટાર શાહરૂખ ખાન. નાણાકીય વર્ષ 2023-24માં શાહરૂખ ખાને ચૂકવ્યો ₹92 કરોડનો ઇન્કમ ટેક્સ.
તો સલમાન ખાને 71 કરોડ અને વિરાટ કોહલીએ આવકવેરા પેટે ચૂકવ્યા ₹66 કરોડ. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે સુરતના રત્ન કલાકારોની હાલત કફોડી. સુરત ડાયમંડ વર્કર યુનિયને તેમની દયનીય આર્થિક સ્થિતિ અંગે મુખ્યમંત્રીને કરી જાણ. સરકાર રત્ન કલાકારોના હિતમાં નિર્ણય નહીં કરે તો આગામી ચૂંટણીમાં રત્ન કલાકારો મતથી સરકારને આપશે જવાબ. દુકાનમાં ટ્રક ઘૂસી ગઈ કપડવંજમાં. મોડાસા રોડ ચોકડી પર બ્રેક ફેલ થઈ જતા ટ્રકને પાર કરાઈ રોડના એક કિનારે. ટ્રકને ડમ્પરની મદદથી હટાવતા સમયે સર્જાઈ દુર્ઘટના. ડમ્પરનો ધક્કો વાગતા જ ટ્રક ઘૂસી ગઈ દુકાનમાં. ફર્નિચર સહિતના સામાનને નુકસાન. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના નવા પદાધિકારીઓની આગામી મહિને થઈ શકે છે વરણી. જિલ્લા પ્રમુખ સહિતના સંગઠનના હોદ્દેદારોની પક્ષ તરફથી કરાશે નિમણૂક. આંતરિક જૂથવાદ ભાજપના નેતાઓ માટે બની શકે છે માથાનો દુખાવ. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની વિરુદ્ધ મહીસાગરમાં કરાયું વિરોધ પ્રદર્શન. વાલ્મીકી અને ઓબીસી સમાજ તરફથી આપવામાં આવ્યું આવેદનપત્ર. મેવાણી વિરુદ્ધ લગાવ્યા નારા. જિલ્લાના એસટી, એસસી અને ઓબીસી સમાજ વચ્ચે વેરઝેર ઊભા કરવા મેવાણી પ્રયાસ કરતા હોવાનો લગાવ્યો આરોપ. બનાસકાંઠામાં ચોર ટોળકી થઈ સક્રિય. ડીસાના આસેડા ગામે ધોળા દિવસે બંધ મકાનમાં ચોરી. સોના ચાંદીના દાગીના, રોકડ સહિત 20 લાખની ચોરી. પોલીસે ફરિયાદના આધારે હાથ ધરી કાર્યવાહી. દુકાનમાં ટ્રક ઘૂસી ગઈ કપડવંજમાં. મોડાસા રોડ ચોકડી પર બ્રેક ફેલ થઈ જતા ટ્રકને પાર કરાઈ રોડના એક કિનારે. ટ્રકને ડમ્પરની મદદથી હટાવતા સમયે સર્જાઈ દુર્ઘટના. ડમ્પરનો ધક્કો વાગતા જ ટ્રક ઘૂસી ગઈ દુકાનમાં. ફર્નિચર સહિતના સામાનને નુકસાન.